તો સામખિયાળી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું, જેમાં 13.64 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે। પ્લેટફોર્મ નંબર 4 અને 5ના નવા તૈયાર કરવામાં આવ્યા છે। સ્ટેશનોનો વ્યાપ 1084થી વધારીને 3200 ચોરસ મીટર કરાયો છે। કચ્છની સંસ્કૃતિ દર્શાવતું હેરિટેજ લુક પણ આપવામાં આવ્યો છે। દિવ્યાંગો તેમજ મુસાફરો માટે વાહન પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે। ગરમી વરસાદથી રક્ષણ આપવા કવર શેડની સંખ્યામાં પણ વધારો કરાયો છે। તો ફૂટ ઓવરબ્રિજ પણ પ્લેટફોર્મ નંબર 4 અને 5 સુધી લંબાવાયો છે। મુલાકાતીઓ માટે ખાસ ફૂડ પ્લાઝા તૈયાર કરાયું છે। એક સ્ટેશન એક ઉત્પાદનનો સ્ટોલ પણ ઊભો કરાયો છે। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના અલગ અલગ સ્ટેશનોનું નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી રેલવે સ્ટેશનનું પણ નવીનીકરણનું કામ હવે પૂર્ણતાના આરે છે। આગામી 2 દિવસની અંદર જ આ રેલવે સ્ટેશન છે કે જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે। ખાસ તો આ સ્ટેશનની જો વાત કરીએ તો અત્યાર સુધી આ સ્ટેશન ઉપર માત્ર 3 જ પ્લેટફોર્મ હતા, જે હવે વધારીને 5 કરવામાં આવ્યા છે। દૈનિક 48 જેટલી ટ્રેનો છે જે સામખિયાળી સ્ટોપ ઉપર ઊભી રહે છે અને મુસાફરોની સંખ્યાની વાત કરીએ તો 10,000 જેટલા મુસાફરો અહીંયાથી પ્રવાસ કરે છે અને તેને ધ્યાને રાખીને આ આખા સ્ટેશનનું નવીનીકરણ છે જે કરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશનની વાત કરીએ તો કચ્છની પ્રખ્યાત એવી મડ આર્ટ કે જે પણ આ આખા રેલવે સ્ટેશનની જે દિવાલો છે ત્યાં મૂકવામાં આવી છે, એટલે કે કચ્છની સંસ્કૃતિ છે જે અહીંયાથી પ્રસાર થતા મુસાફરો અને અહીંયા આવતા તમામ લોકો છે તે જોઈ શકે। સાથે જો વાત કરીએ તો વીઆઈપી વેઇટિંગ એરિયા, એસી વેઇટિંગ એરિયા અને તમામ વેઇટિંગ એરિયાની સાથે અદ્યતન ફૂડ કોર્ટ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ તો જે રીતે રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે તેમાંનું જ આ એક રેલવે સ્ટેશન છે સામખિયાળી, અને તેને પણ અપડેટ કરવાનું કામ અને તમામ ચોકસાઈનું ધ્યાન રાખીને જ કરવામાં આવી રહ્યું છે અને હવે છે તે આ રેલવે સ્ટેશનને પ્રધાનમંત્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવનાર છે। કેમેરામેન દીક્ષિત દરજી સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, સામખિયાળી।